જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું જાડેજા હેતાંશ્રીબામાં। નમસ્કાર મિત્રો। હે ભોળાનાથ, મારી જ પરીક્ષા કેમ? જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે ચારેય બાજુ અંધકાર છે, જ્યારે આપણા આંસુ લૂનનાર કોઈ નથી હોતું, ત્યારે આપણે આકાશ સામે જોઈને માત્ર એક જ નામ લઈએ છીએ, મહાદેવ। મનમાં એક જ સવાલ થાય છે, હે ભોળાનાથ, મારી જ પરીક્ષા કેમ? કેમ મને જ કેમ આટલું બધું દર્દ આપ્યું છે? દર્દ અને મહાદેવની પરીક્ષા। આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ભક્તિ કરવા છતાં દુઃખ કેમ આવે છે? યાદ રાખજો મિત્રો, સોનું ત્યારે જ ચળકે છે જ્યારે તે અગ્નિમાં તપે છે। ભોળાનાથ ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતા। તે આપણને એવી પરિસ્થિતિમાં મૂકે છે જ્યાં આપણે મજબૂત બની શકીએ। ધીરજની કસોટી। જ્યારે મહાદેવ તમારી પરીક્ષા લે છે ત્યારે એ જોવા માંગે છે કે તમે મુશ્કેલીમાં તેમનો હાથ છોડી દો છો કે તેમને વધુ મજબૂતીથી પકડી રાખો છો। કર્મનો સિદ્ધાંત। આપણું દર્દ એ ઘણીવાર આપણા પાછલા કર્મોનું ફળ હોઈ શકે છે, પણ મહાદેવની ભક્તિ તે દર્દને સહન કરવાની શક્તિ આપે છે। જો આજે તમારી આંખમાં આંસુ છે, તો વિશ્વાસ રાખજો કે તેની પાસે તમારા માટે કોઈ મોટો પ્લાન છે। મહાદેવ કહે છે, તું ચિંતા ના કર। જે દર્દ આજે તને રડાવી રહ્યું છે એ જ અનુભવ કાલે તને જીત અપાવશે। ગમે એટલું દર્દ હોય, ગમે એટલી મોટી પરીક્ષા હોય, બસ એકવાર સાચા હૃદયથી કહી દેજો, હર હર મહાદેવ। તે ભોળો છે, તે જલ્દી માની જશે અને તમારા જીવનમાં સુખનો સૂરજ જરૂર ઉગાડશે। મિત્રો, આ વિડિયો એવા લોકો માટે છે જે અત્યારે જીવનમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે। હાર ન માનતા, કારણ કે જેનો કોઈ નથી તેનો મારો મહાદેવ છે। જો તમને આ વિડીયોમાંથી થોડી પણ પ્રેરણા મળી હોય તો કોમેન્ટ્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। વિડીયોને શેર કરજો જેથી કોઈ દુઃખી હૃદયને આશ્વાસન મળી શકે છે। જય માતાજી, હર હર મહાદેવ।